સીતારામ બધાને. સ્કૂલેથી આવી ગઈ, આવીને ઘરમાં પગ મૂક્યો તો બાજો બાઘડાને જેમ ઊભા થયા છે, હજુ મીઠા જ છે. જો આ લઈ લે, ઓલું લઈ લે, એવા ભેગા ચાલુ થઈ ગયા હો. અત્યાર લગી નીંદર 2 દી થયા હુતા નહોતા, એટલે સવારે હુતાઈ છે, એટલે અત્યારે નીંદર ખેંચી લીધી છે બાઈએ. આ લઈ લે, આ તો બ્લેન્કેટ ઓઢ્યું હતું ને, બહુ જ ગરમી છે, એકદમ તડકો છે, તાપ પડે છે. ઘરની અંદર ગઈ રહી, તાળું ખોલ્યું. હે માથું જો જો ખાવું હાલો હું ઉપર જાઉં, ખાવાની તૈયારી કરું, રસોઈ કપડાં ચેન્જ કરી આવું, જાય લઈ જાઉં. આવીએ ને એટલે ઘરે આવીને સીધી ચિંતા એ જ હોય કે જમવાનું બનાવું. કાંઈ એક જ ચિંતા, શાક ને બપોરે કેવાનું શાક કરવું. અત્યારે લીલોતરી શાક તો બધા સરસ આવે, પણ હું આવું ને ત્યાં શાકની રેકડીવાળા લગભગ 90% વહી ગયા હોય. મને વાસી શાક બહુ ન મેળાવે. ભાજીને સરસ આવે, ભાજી જાજો ટાઈમ છે ને રીએ નહીં. આપણા ઘરની અંદર ભાજી છે એ જાજો ટાઈમ ન રહે. થોડાક દિવસ 2-3 દિવસ આપણે રાખવી હોય તો ભાજી ન રહે. તો આવી ગઈ રૂમની અંદર ઉપર, કપડાં ચેન્જ કરી લઉં, પછી રસોઈ કરું, પછી આગળ વિડીયોની અંદર બેના રહેજો. મળીએ આપણે. સીતારામ બધાને. જીવનનો સૌથી મોટો ભ્રમ એટલે એ કે મેં જે લોકો માટે કર્યું, સમય આવશે ત્યારે એ લોકો મારા માટે પણ કરશે. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. મિત્રો, સમય બલવાન છે, મનુષ્ય બલવાન નથી. એટલે સમયને માન છે, સમયને જ માન છે. સમય સારો તો બધા સારા, સમય ખરાબ તો તમારા માટે બધા ખરાબ. તમારી પાસે ખિસ્સામાં 18 રૂપિયા હશે તો બધાય તમારા, અને રૂપિયા નહીં હોય તો કોઈ તમારું નહીં. એટલે ખોટા ભ્રમની અંદર ક્યારેય રહેવું નહીં કે જ્યારે બીજા લોકોને મારી જરૂર હતી અને મેં એના માટે ખૂબ કર્યું, ઘણું એને મદદ કરી, ઘણું એને માર્ગદર્શન આપ્યું, ઘણી એને હેલ્પ કરી, અને જ્યારે મારો સમય આવશે નબળાઈનો ત્યારે આ લોકો મારું કરશે. આ તમારો ખોટો ભ્રમ છે. માણસ જે છે એ અત્યારે બીજા માણસનો 99.99% જે છે એ ટીશ્યુ પેપરની જેમ ઉપયોગ કરે છે. યુઝ એન્ડ થ્રો. માણસ હાથ લૂછી અને જેમ ટીશ્યુ પેપર ફેંકી દે છે, એમ આપણને પણ આપણો ઉપયોગ થઈ ગયા પછી ફેંકી દેશે. એ પછી તમારા સગા હોય, સંબંધી હોય, પાડોશીજનો હોય, કુટુંબીજનો હોય, કે તમારા પેટના ખુદના સંતાનો હોય, આમાં કોઈ પણ વ્યક્તિનું લેશ માત્ર અભિમાન રાખી અને નહીં રહેવાનું કે જ્યારે મારો સમય આવશે ત્યારે એ પણ મને મદદ કરશે. તમારે આનું જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય ને તો જોઈ લેવાનું કે જે માતા પિતાએ, જે માએ 9 મહિના પેટમાં રાખ્યું, 365 દિવસ એટલે 1 વર્ષનું બાળક થયું, વધારાનું કહું છું, એને છીપી સાફ કર્યા, એનું પાલન પોષણ કર્યું, પોતાની નીંદર બગાડી, અને જે સ્ત્રીએ પોતાની શરીરની સુંદરતા બગાડી અને બાળકને જન્મ આપ્યો, પછી એની પરવરિશ કરી, એના માટે થઈને ઘણા કષ્ટો વેઠા. જે બાપ જે છે એ પોતાના માટે એક કપડાની જોડ સારી નહીં લે, પણ પોતાનું સંતાન જે છે એ સારું લાગે અને સમાજમાં સારું દેખાય એટલા માટે થઈને એની બધી ફરમાઈશો પૂરી કરે. જો એ સંતાનો એના મા બાપના ન થતા હોય, એટલું કર્યું હોવા છતાં, તો એ તમારા ક્યાંથી થશે? એટલે આવા કોઈ પણ પ્રકારના ખોટા ભ્રમની અંદર રહેવું નહીં. આ દુનિયાની અંદર સૌથી બલવાન સ્વાર્થ છે. જ્યાં સુધી તમારો એને જરૂર છે, એ સ્વાર્થ છે, ચાપલીને રાયડું નાખવી ગમે છે, ત્યાં સુધી એ તમને બોલાવશે, પ્રેમથી બોલાવશે, તમારી સામે હાજી નાજી કરશે અને તમારા વખાણ કરશે. જેવી તમારી જરૂરિયાત પૂરી થાય એટલે કોણ હું અને કોણ તું. એટલે ભાઈ, ખોટા ભ્રમની અંદર તમારે ક્યારેય રહેવું નહીં. માણસ જે છે ને એમ તમે બધાને ઓળખી શકો, પણ માણસના મનને ક્યારેય નહીં. માણસને મનને ઓળખવું બહુ અઘરું છે. જે સંતાનો અત્યારે મા બાપના ન થતા હોય એ સંતાનો આપણા ક્યાંથી થશે ભાઈ? એટલે આ ભ્રમ હોય તો એ વેલરો કાઢી નાખવું
અને કોઈને મદદરૂપ બન્યા હોય તો નેકી કર ઓર દરિયા મેં ડાલ. તમે એક ધર્મનું કામ કર્યું છે, એક સારું કામ કર્યું છે અને હવે એ ભૂલી જવાનું છે. બસ મેં કરી નાખ્યું, મારી ફરજ પૂરી, મેં કોઈને મદદ કરી છે, કાંઈ વાંધો નહીં, કરે તોય ભલે ને ના કરે તોય ભલે. એટલે ખોટા વિશ્વાસની અંદર કે કોઈ પણ પ્રકારની ખોટી આશા રાખી અને બેસી રહેવું નહીં કે જ્યારે મારે જરૂર પડશે ત્યારે મદદ કરશે. કોઈ મદદે આવશે નહીં. તમારે તમારી મદદ પોતાની જાતે જ કરવી પડશે. દુનિયા આવી જ છે, દુનિયાના દરેક લોકો આવા છે અને 100એ 1 માણસ એવું નીકળે કે તમારો જે છે ઉપકારનો બદલો ઉપકારથી આપે. બાકી તો અત્યારે માણસના રગે રગની અંદર શું ભરેલું છે એ આપણાથી વિશેષ કોણ જાણે. અને બધાને એક વખત આવા અનુભવ થઈ જ ગયા હોય, મારાથી માંડીને લગભગ બધાને, કે તમે દુનિયાનું રાખો એટલું સામેવાળાએ રાખશે એવો ખોટો ભ્રમ ક્યારેય રાખવો નહીં. આવા જ મારા વિચારો અને આવા જ મારા વિડીયોઝ ગમતા હોય તો જોતા રહેજો અને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો જો મારા વિડીયો ગમતા હોય તો, અને આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ બધાયને. કોણ કોણ છે? મારી પાસે બેહીએ ને હવે છે ને પેલા જેવું દેખાતું ને એવું દેખાતું. કોણ છે? કોણ છે? જો કોણ છે? પેલા એને હૂજતું, હવે એને હૂજતું નથી. જો ધીમે ધીમે એક એક ઇન્દ્રિયો બાની બિચારાની નબળી પડતી જાય છે. પેલા એકદમ ક્લિયરિટી આવતી એની નેત્રમણીમાં, હવે એને આંખની અંદર સવારે ઉઠે ને ચેપડા જેવું હોય છે એટલે આંખો નબળી પડતી જાય છે. કોણ છે? કોણ છે? લાખીબેન. 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 હા, ક્યાં લાખીબેન? ક્યાં? કોણ છે લાખીબેન? લાખીબેન કોણ છે? તમે ક્યાં છે? આર્યા. ક્યાં છે? હાય. હા, બીજું કોણ છે એમાં? બીજું કોણ છે? એ તમે. તમે. તું. તું. શું છે મારું નામ? તું છે. હા, હું મારું નામ શું છે? મારું નામ શું છે? મારું નામ શું છે? મારું નામ? સારું. હા. જ્યોતિ. હા. તમારું? રાખી. તમારી દીકરીનું? તમારી મોટી દીકરીનું? હા. તમારી દીકરી કેટલી છે? બે. બે. બે જ છે? હા. બે જ છે? બે. એક. કોણ? જ્યોતિ. જ્યોતિ એની દીકરી છે. જો હા. બીજું? હીરા. જ્યોતિ ને હીરા બે એની દીકરીઓ છે. બોલો, જ્યોતિ તેની બહુ છે. હીરા એને જીવાલા છે ને એના ટાણ યાદ છે કે એને એક હું સૌથી વાલી. હા, પેલા હીરાબેન. પેલા હીરાબેન. બીજું? હીરા. બીજો નંબર? બીજો? એના પછી? મોટી. હા, એના પછી બીજો નંબર? બીજો નંબર કોણ? હીરા મોટી. પછી એનાથી નાની? શાંતિ. મંજુ. મંજુ. વૈશ્રી. બીજો નંબર? બીજો નંબર છે. હા, પછી ત્રીજી? ટેલી. ચોથી? હા, શાંતિ. દીકરા કેટલા છે? બે. કોણ?
એનું નામ શું છે? જયમલ હા, અજીત તમે કોના ભેગા રહ્યો? તમે કોના ભેગા રહ્યો? હા 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 હમ જયમલ મોર મોટા, હા. નાનો, તમે કોના ભેગા રહ્યો? હા તમે રહ્યો કોના ભેગા? તમે કોના ભેગા રહ્યો છો? હા હા, તમે ક્યાં રહ્યો? ઓ અજીત વાર હા, હું અજીત પાસે રહું. અજીત અજીત પાસે. એમ તો આજ અટાણે મેમરી પાસે આવી ગઈ છે થોડી 5%. શાંતિથી બેઠા હોય ને તો એ સમજી લેવાનું કે મેમરી ઠેકાણે છે. જેવા 4 પગે હાલી અને ઘૂમરે ચડે ને એમ ડેલીએથી જારીએ ને જારીએથી ડેલે જાય, 4 પગે માને જ નહીં, તેથી સમજી લેવાનું કે આજે આખો દિવસ આમ કરીએ. તમે ગમે એ કરી લ્યો ને માને જ નહીં. અને આજે જો ઉઠા ને 4 અટાણે હોતા જ નથી. બપોરના એમ કહેતા હતા કે 10 વાગે જરીક ચોલું લઈ લીધું હતું. બપોરના એમ નામ શાંતિથી આઈને ગાડલા ઉપર બેઠા. બપોરે સરસ બેહીને અમારે ભેગું જમી લીધું. અત્યારે ચા મસ્તીનો પી લીધો. અમારે એરિયન શાંતિથી બેઠા છે. નહીતર તો બપોરે મારે એને જમાડવા પડે ને તો ઓલા છોકરાને વાટકો હાથમાં લઈને આપણે કેમ ચમચી લઈને એની વાં હળિયું કાઢીએ એમ હળિયું કાઢે. શાંતિથી બેહે ને તો એ નો થાકે, એના શરીરને થાક ન લાગે અને આપણે નો થાકીએ. કંઈક કંઈક શું કરે ખબર? 4 પગે ચાલતા ચાલતા બિચારા આમ લડી જાય. હવે એનું શરીર થોડું કામ કરે. આખો દી 4 પગે હાઈલે જ રાખે, હાઈલે જ રાખે, હાઈલે જ રાખે. છોકરાની અંદર તો છે ને સ્ટેમિના હોય. એ દોડતું હોય ને નાનું ત્યારે, આનામાં થોડા સ્ટેમિના હોય કંઈ. આ તો થાકી જાય. આ થાકી જાય એટલે હેઠળ લડી જાય, પડી જાય. પછી પડ્યા પડ્યા કે ઊભી કર, ઊભી કર. એટલે આપણે દોડીને ઊભા કરીએ. ઘટપણ બહુ દોયલા છે. અને આ વૃદ્ધાવસ્થામાં જે આ ઉંમર છે ને એ બહુ ભયાનક છે. 60 વર્ષ પછી વાંધો ન આવે, આપણે ગલઢા થઈએ. વૃદ્ધાવસ્થા જો કે 60 વર્ષે આવી જાય આપણે, પણ આપણા હાથ પગને હાલતા હોય ને એટલે વાંધો ન આવે. અત્યારે બાને છે પગ હાવ ફેલ, પગ ફેલ, ટોયલેટ બાથરૂમની ઇન્દ્રી ફેલ. પછી હવે ધીમે ધીમે દેખાવાનું ઓછું છે. હા, અને એની ઉપરથી એનો મગજ એની ઉપર હાવી થાય. ઓલા ઘરે મૂકી જા, મૂકી જા, જો હુઈ ગયા એટલી વારમાં દેખાય તમને? ઘડીક વાર હુઈ જાય, ઘડીક વાર જાગે, ઘડીક વાર હુઈ જાય, ઘડીક વાર જાગે. બેઠા બેઠા નીંદર કરી લે. ભલે ને હુવે નહીં, જાગે, શાંતિથી બેહે ને તો એ થાક એને ઓછો લાગે ને એનું મન જે છે એ સ્થિર રહે. અત્યારે તો જો હાવ એટલે હાવ મન સ્થિર છે. કલાક, 2 કલાક, 3 કલાક આમ સાના મના બેઠા રહીએ. અને કંઈક ઉઠે ને ત્યાંથી મગજ ફરી જાય. એટલે એક દિવસ બપોરે આવી ને સ્કૂલેથી શનિવારે, તો આવીને કે મારી છોકરી ખોવાઈ ગઈ, મારી છોકરી ખોવાઈ ગઈ વાડી પ્લોટમાં. તમે કીધું તમારું ઘર ક્યાં છે? તો કે કડિયા પ્લોટમાં. રોવે રોવે રોવે. તો ખબર નહીં એની યારે કંઈક ઘટના તો આવી કોઈ દી બની નથી. નહીં તો માણસને ભૂતકાળ યાદ આવીને આ ઘટના યાદ આવે. પણ મગજની અંદર આવા રાઉન્ડ ચડતા હોય, ખબર નહીં. જે ઈશ્વર જાણીને ભગવાન બસ એના મગજને સ્થિર રાખે ને એટલે બસ. કારણ કે વૃદ્ધાવસ્થા કાઢવી ને એ બહુ અઘરી છે. ઢહેડા કરી કરીને બાઈ એટલા વર્ષ કેમ કાઢી નાખ્યા ને એ બાને નહીં ખબર હોય. કારણ કે જવાનીના જોરની અંદર આપણે બધું કામ કરી શકીએ. જોતી જોટણામ કરવાઈ ગયા, નકર તો મારતા હતા. કાલ તો પાહે આપણે અડીએ ને તો મારવા થોડે. હા, હું જોતી હું જોતી કે હું જોતી. કોણ જોતી? કોણ છે? મોટો જયમલ મોટો જયમલ. થોડી થોડી મેમરી કાયમ યાદ દેવડાવીએ ને તો હજી વાંધો ન આવે. નહીં તો હાવ પછી હાવ કોરી પાટી થઈ જાય. મગજ હાવ ખાલી જ હોય. મગજની અંદર એને જે ધૂન ચડે ને, કાલે એક જ વાહો લઈને ઊભા હતા. ખંજવારી કાઢ નાખ, પાણી ભર લઈને પોતા કર નાખ, ખંજવારી કાઢ નાખ, પાણી ભર લઈને પોતા કર નાખ. હવે આ એને કયું યાદ આવી ગયું ખબર? એ જુવાનીની અંદર મારી માથે મને કામ ચિંતા કરતા હતા ને એ. એટલે મજીદને એમ કહેતી હતી કે આને પાછું જે છે ને ઓલું જે કામ ચીંધવાનું ભૂત હતું ને મને પાછું ઉત્પન્ન થયું. જો કે કામનું તો બાને બહુ જ છે પહેલેથી જ, પણ આવું છે. ભગવાન
કોઈ પણ વ્યક્તિને વૃદ્ધ કરે એની સામે વૃદ્ધા વાંધો નથી. વૃદ્ધાવસ્થા બધાયને આવવાની છે. બસ ભગવાન એના મન અને તનને નિરોગી રાખે. તનની સાથે મનય નિરોગી હોય ને તો શાંતિ મળે, અન્યથા શાંતિ ન મળે. એના મનની અંદર કેવા તોફાનો હાલતા હોય ને એ તો એ જ જાણતા હોય. કારણ કે કોઈને કોઈ પણ માણસને હેરાન થવું ગમે નહીં. બા તો બહુ સુખી કહેવાય, કારણ કે એને સેવા કરવાવાળી હું છું, એના છીપી સાફ કરવાવાળી હું છું, એને ટાઈમે ટાઈમે 3 ટાઈમ નાના છોકરાને જેમ જમાડવાવાળી હું છું. બસ ભગવાન એને આ સુખ લેવા દે, એનું જીવન છે ને ત્યાં સુધી. પણ એના મગજ ઉપર હાવી થઈ જાય ને ત્યારે એ દોડાદોડી કરતા હોય, અને એના જીવની હક ન હોય ને આપણા જીવની હક ન હોય. અને હળિયું કાઢી કાઢીને સાચું કહું ને તો આપણા ટાટિયા ધ્રુજતા હોય. અને માણસ છે ને 2-2 જણા કોઈ કર્યું ન હોય ને એને તો 2-3 જણા બાને સાફ કરવામાં જોઈએ. હું તો એકલી કરી લઉં, કાયમની ટેવ હોય ને આપણે. એટલે મારી પાસે બાપા હેરાઈ હાલે, હું તો સાઈડમાં નમાડીને બધું સાફ સૂફ બધુંય કરી લઉં. આપણે એક ઓલી નર્સ જેવી ટેવ પડી ગઈ હોય. અટાણ શાંતિથી એ બેઠા છે, અને વાગી ગયા છે ઘડિયાળની અંદર અત્યારે સાંજના 5, અને હું એ શાંતિથી બેઠી છું. એ બેઠા હોય તો મારા જીવની એટલી બધી શાંતિ હોય કે એની વાત પૂછો ને. આ તો મારે કંઈક કામ કરવું હોય ને તો એ આમ ધડક બડક કામ કરતી હોય, જેવું જ તેવું. જો હોઈ ગયા છે તો હાલો મિત્રો, આવા જ મારા હાહુઓના બા જીવે છે ત્યાં સુધી બા સાથેના વિડીયો, અને પછી મારા વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.